ખટોદરા વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓ તોડવામાં આવી હતી. અજાણ્યા ઈસમ દ્વારા 15 જેટલી મૂર્તિઓને ખંડિત કરી નાખવામાં આવી હતી. ઘટનાને લઈ ગણેશ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં ગણેશજીની મૂર્તિઓ તોડવામાં આવી હતી. અજાણ્યા ઈસમ દ્વારા 15 જેટલી મૂર્તિઓ ખંડિત કરી નાખવામાં આવી હતી. ઘટનાને લઈ ગણેશ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈનો હાથ લાગી ન જવાથી મૂર્તિઓ ખંડિત થઈ હોઈ શકે છે તેમ તપાસમાં જાણવા મળ્યું હતું. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજ સાંજના સમયે 4 થી 5 વાગ્યાની આજુબાજુ ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુનિક હોસ્પિટલની બાજુમાં મૂર્તિકાર છે રામ અવની દેવનાથ. જે પોલીસ છેલ્લા 3 મહિનાથી પંડાલ લગાવીને મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. નાની 3 ફૂટથી 5 ફૂટ સુધીની અલગ અલગ મૂર્તિઓ બનાવતા હોય છે. અને જાણે કે પોતાના પંડાલની અંદર 200-250 મૂર્તિઓ, તે પૈકી 10 થી 12 મૂર્તિઓના આંગળીઓનો ભાગ તૂટી ગયેલો છે. હાથના પંજાના ભાગે થોડું ઘણું નુકસાન થયેલું છે. તે બાબતની જાણ કરતા પોલીસ જગ્યા ઉપર જઈને તપાસ કરતા ત્યાં અને આસપાસના કેમેરા ફૂટેજ જતા કોઈ એવું ગુનાહિત અથવા કોઈ ઇરાદાપૂર્વક કરેલું કૃત્ય પોલીસની હાલની તપાસમાં જણાઈ નથી આવ્યું. તેમજ મૂર્તિકારના અને તેમના સાથેના કામ કરતા 25 મજૂરોની પૂછતાછ કરવા દરમિયાન જાણવા મળ્યું છે કે મૂર્તિ માટીની મૂર્તિ પર્ટિક્યુલર બનાવી છે. અને માટીની મૂર્તિ અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે, નવી મૂર્તિઓ બધી બનાવેલ છે, કલરનું પેઇન્ટિંગનું કામ કરેલ છે. તેમજ મૂર્તિઓના પેસેજ નજીક ગોઠવેલા છે. હજારો લોકો મૂર્તિઓના ઓર્ડરવાળા જોવા પણ આવતા હોય છે અને પોતાની ઓર્ડર હોય તે મૂર્તિઓ લેવા બી હોય છે. ત્યારે મૂર્તિઓ નીકાળતા, બહાર કાઢતા અને ખસેડતા સમય અથવા કોઈ લોકો પોતાના પરિવારના બાળકો સાથે આવતા હોય છે તો હાથનો ટેકો દઈ દેવાથી અથવા આગળ પાછળ થવાથી એ મૂર્તિઓનું નુકસાન થયું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે. કોઈને ઇરાદાપૂર્વક અથવા ગુનાહિત કૃત્યથી કોઈ આવો બનાવ બનેલ નથી એવું પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે. જેથી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. લોકોને શું મેસેજ? લોકોનો મેસેજ છે, આ માટીની મૂર્તિ છે, બહુ ટૂંકા પેસેજમાં હજારો લોકો લેવા માટે આવતા હોય, એ દરમિયાન બાળકો પરિવાર સાથે આવતા હોય, તેમજ કોઈ નાના નજીકનો ટૂંકો પેસેજ છે, સાંકડો પેસેજ છે, એટલે હાથ મૂકી દેવાથી કે અડી જવાથી નાની મૂર્તિઓ બહાર નીકાળતા, અંદર નીકાળતા અને ઓર્ડરની મૂર્તિઓ બહાર નીકળતા પણ નાનું મોટું નુકસાન અલગ અલગ જગ્યાએ 12 થી 13 મૂર્તિઓને થયેલું છે. એ લોકોએ કોઈ ખોટા ઈરાદાથી અને ખોટું કૃત્યથી કોઈને નુકસાન કરેલું કોઈ પોલીસ તપાસ દરમિયાન જણાઈ આવેલ નથી. એટલે આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.